સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ ઉપર લક્ઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિએ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી હતી. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનો કાર ચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કાર ચાલક બિંદાસ એક પાનના ગલ્લે ગયો હતો અને ત્યાં તેણે સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કારની અંદર ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જેસરના બીલા ગામના વતની અને નાના વરાછા પટેલ ફળિયાની પાછળ ગિરનાર સોસાયટી શેરી ઘર નંબર 218 પહેલા માળે 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહિર પરિવાર સાથે રહે છે. અક્ષયકુમાર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાત્રે નોકરી પૂરી કરી તે પોતાની કારમાં ઘરે જતા હતા. 10 વાગ્યાના અરસામાં નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ ઉપર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ટ્રાફિક જામ થયો હતો, જેથી તેમણે કારમાંથી ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાનું શરૂ કર્યું હતું. કાપોદ્રા પોલીસ દ્વારા કારની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી આધારે કાર સુધી પહોંચતા જાણ થઈ હતી કે જે કાર ચાલક છે તે એક પાનના ગલ્લા પર ઊભો રહ્યો હતો અને સિગરેટ ફૂંકી હતી. ત્યારબાદ પોલીસના હાથે પકડાઈ જશે તેમ માનીને તે કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસ દ્વારા કારને કબજે કરવામાં આવી છે. આ કારમાંથી ભાજપનો એક ખેસ પણ મળી આવ્યો છે, જેથી કાર માલિક ભાજપનો કોઈ કાર્યકર્તા હોય તે પ્રકારની શક્યતાઓ જોવામાં રહી છે. કાપોદ્રા પોલીસ દ્વારા જ્યારે આ કારને કબજે લેવામાં આવી ત્યારે અકસ્માતગ્રસ્ત કાર થઈ ગઈ હોય તે પ્રકારના બોનેટની નુકસાનગ્રસ્ત મળી આવી છે.